નવસારીના કાલિયાવાડી ખાતે આવેલ જલારામ મંદિર કે જે મિની વીરપુર તરીકે જાણીતું છે, ત્યાં 226મી જલારામ બાપાની જયંતીની ભાવિક ભક્તો દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો ભક્તોએ બાપાના આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર દેશમાં 226મી જલારામ જયંતીની ઉજવણી ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે, ત્યારે નવસારીમાં પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા। મુખ્યત્વે કાલિયાવાડી સ્થિત અને મિની વીરપુર તરીકે જાણીતા જલારામ મંદિરે પાછલા 51 વર્ષોથી સતત જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે કાલિયાવાડી મંદિરે 20થી 25,000 જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। મિની વીરપુર તરીકે જાણીતા આ મંદિરે દૂર દૂરથી ભક્તો પગપાળા પણ દર્શન માટે આવતા હોય છે અને ભક્તોની માનતા પૂરી થતાં આ મંદિરે આવીને દર્શન કરતા હોય છે। આજ રોજ પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે મિની વીરપુર તરીકે ઓળખાતા કાલિયાવાડી ખાતે આવેલ જલારામ બાપાનું મંદિર ખૂબ જ પ્રચલિત છે, જ્યાં લોકો ખૂબ શ્રદ્ધાથી દૂર દૂરથી ગામથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને લગભગ 22થી 25,000 જેટલા માણસો આજે બાપાનો પ્રસાદ લેશે। આજે આ જે બાપાની જયંતિ છે એ દરમિયાન પોલીસ તંત્ર તેમજ વહીવટીતંત્ર દરમિયાન બાપાની આરતીનો લાભ લેવામાં આવે છે, પ્રસાદનો લાભ લેવામાં આવે છે। પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે તમામ નવસારીના શહેરીજનોને બાપાના આશીર્વાદ રહે, ખૂબ સમૃદ્ધિ મળે અને બાપાના આશીર્વાદ તમામ ઉપર બની રહે એવી નવસારી જિલ્લા પોલીસ વતી હું તમામને જલારામ જયંતિ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું। નમસ્કાર, જય જલારામ બાપાની જય। સાઉથ ગુજરાતનું મિની વીરપુર ધામથી પ્રખ્યાત આ કાલિયાવાડીનું જલારામ બાપાના મંદિરની અંદર આજે એમની 226મી જન્મજયંતિ અને કાલિયાવાડી મંદિરની 51મી જન્મજયંતિ નિમિત્તે એટલું બધું ઘોડાપુર જેવું લોકોનું ધસારો બાપાના દર્શન માટે આજે આવી રહ્યું છે, ત્યારે આજે સવારના 3 વાગ્યાથી પગથિયાથી આવતા લગભગ 100થી 200 કિલોમીટર દૂરથી ચાલી આવતા લોકો અહીં આવીને બાપાના પ્રસાદ માટે રાહ જોઈ રહ્યા હતા। અમારી અપેક્ષા પ્રમાણે આજના આ મહાપ્રસાદની અંદર લગભગ 22થી 25,000 જેટલા શ્રદ્ધાળુઓ બાપાના મહાપ્રસાદમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે લાડુઓ, ખીચડી અને કઢી અને એની સાથે વેંગણ બટાકાનું શાક અને એની સાથે ફૂલવડી જેવું એક પ્રસાદની અંદર અમે જે આયોજન કરી રહ્યા છીએ, ત્યારે તમે આજુબાજુની સંખ્યા જોવો તો પૂરેપૂરી શ્રદ્ધાપૂર્વક લાઈનમાં રહીને ડિસિપ્લિન સાથે આ બધા જ લોકો બાપાની શ્રદ્ધાને કારણે સારામાં સારી રીતે એનો આનંદ માણી રહ્યા છે। ત્યારે
અમારા સંચાલક મંડળની અંદર અમારા પ્રમુખ શ્રી જયંતિ કાકા, હું પોતે સેક્રેટરી યોગેશ નાયક, મારું મંત્રી મંડળ અને ટ્રસ્ટી મંડળ એની પાછળ ખડે પગે રહીને છેલ્લા 4 થી 5 દિવસથી આ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે આપ સૌને, શહેરીજનોને આ જન્મજયંતિ નિમિત્તે અહીં આવીને મહાપ્રસાદ લઈને બાપાના આશીર્વાદ લેવા માટે હું નમ્ર અપીલ કરું છું. ખૂબ ખૂબ આભાર. અને બધાને જ શાંતિ જાળવવા માટે અમે નમ્ર પ્રયત્ન કરીએ છીએ. આ મંદિર લગભગ 4 કરોડના ખર્ચે અમે બનાવી રહ્યા છે. ત્યારે આપ સૌને લગભગ 6 થી 7 મહિનાની અંદર જ્યારે ફરીથી અમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરશું ત્યારે અહીં આવીને એનો લાભ લેવા માટે પણ અમે વિનંતી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. આજરોજ નવસારીમાં કાલિયાવાડી સ્થિત જલારામ બાપાના મંદિરમાં 226મી જલારામ જયંતિ મનાવવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. લોકો મગદલા, બિલીમોરા, મરોલી ત્યાંથી લોકો ચાલતા આવે છે બાપાની માનતા પૂરી કરવા માટે. બાપાએ લોકોના પરચા ખૂબ જ પૂરા કર્યા છે. અને એવું કહેવામાં આવે છે કે આ દક્ષિણ ગુજરાતનું મિની વીરપુર છે. લોકોને એટલા બધી માનતા ફળી છે બાપાની, અને અત્યારે પણ બહુ મોટું મંદિર બનાવવા જઈ રહ્યા છે. મને આશા છે કે વધુમાં વધુ લોકો અહીંયા આવે, દર્શન લે અને ધન્યતા પ્રાપ્ત કરે. જય જલારામ. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.